ગુબડા જો આ ગોમ ભેળું શું છે કોની ઓળ થઈ જાય તો બસ લીલા લેર મેઠા કાકા ઓર ખાવાની જ છે. હવે એક સાસી છે ઓમાં ફેડાવા જેવું નહીં. ના અને આ તમે કર્યું ને એ મેઠા કાકા ખૂબ સારું કર્યું છે. આ માર એકલાથી ના થોત જો તું સાથ આલ્યો પછી હા. બીજા સાથ આલ્યો હવે વન વેરાવા નહીં જેવું ના વેરાવા નથી જેવું. ના કે ઓલો ખગારીઓ ની ખસી જો એમ સી પાછા એ ખબર ખેપતા તો શું ખબર પડે એને તો પૈસા આલવા મારું બરોબર લાગે છે. હવે. પણ આ આપણે કુના બદલે કર્યું છે. ગોમ બદલે હા આ આપણે એકલાનું ચો છે તાણી. તારી અને ખરી વાત એ છે કે હેડો બધા ભેગા થઈ ગયા ને કોમ થઈ ગયું છે. હા. તમે જુઓ આ 4 દાડાથી કેટલી શાંતિ છે ગામમાં. આ ગોમમાં બધા ડખો હેઠો પડ્યો હા ના પડ્યો તમે જોયું કે ના જોયું? જોયું આમ આ 4 દાડાથી તો કેટલો ફરક પડી ગયો છે. તારી પેલા સરપંચ ની ફેર પડી ગયો ફેર વળી જો કેવાય ઓખા હવે. થઈને હેઠા તો આમ સીધા દોર થઈ ગયા. ઈ તો ભણો ના તૈયાર છો જ ને તો મેળ આવે એમ નતો હા પોણો ખરા ટાઈમે મારા હા. મોટો બોલ્યો. આવરો કોઈ બેહો મોસો ઢાળીને આવી એટલી હવે ખરા બધા હવે આવશે જ કે. ઓએ પછી મીટિંગ ચાલુ કરે અને તો જુઓ કે આટલું બધું શું છે આ 4 દાડા થઈ ગયા પણ કોઈ નોમ લે છે મેઠા કાકા? ના ના ચો કર્મથી નેહરી જ છે આરામ આ તો હે? બધું આપણે આપણા બદલે કરતા હોય તારે એવું છે. હજી ઉજે કોઈ આવ્યું છે? કોઈ નહીં હા હતા અને મેઠા કાકા તમને એક વાત કરું હા હે મારું અલગ પર્સનલ જોવરાવું છે. તારે વળી શું દુઃખ છે જોવરાયેલું હોય તો સારું કે. ઈ તો આ પટવા છે પછી તારું અસલ ઘેર બેસી અને બધી ઓળ કર મારે કરવું છે ઓએ કારણ કે પેલા પેલું મારે શાંતિ થઈ જાય આ પછી. તારે ડોશીની ને ઘરની ને બધી રાડ હેઠી પડે હા હું એ કહેવા તારી. માંગતો હતો પણ તમે ચોખ્ખું નોથારું કર્યું. એમ ડોશીનું તો પેલું હવે હું કઈ નાખું કે પાછો. ઈ વાત હાસી હા. અને આ છોકરાના હગાઈ થઈ જાય તારે છોકરાને હગા ફટાફટ થાય તો ફટાફટ બધું પટે. હા પછી ગમે એમ ગોમના વરલે બેસીને ચા પીવો ને ગપ્પા મારો. વાત હાસી હે હા 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 પણ આ જોકી જો જેવું છે મેઠા કાકા કોઈ આયા નથી. પણ લે અરજીની તો સાર પૂરો કર્યા આડા ઊંસા જ આવી એમ નહીં હવે શિખર 4 આવી છે પેલો ખગાર ખેપતો ને બેપતો ને કોઈ આવ્યું જ નહીં. અને ઉલી લંકાળી અરજીન તો નેહરવા જે એમ જ નહીં એ લંકાળી તમે નહીં માનતા હોય અરજીને ઘરમાં જ આવવું હોય ને તો લંકાળીને પૂછીને ઘરમાં જ આવવાનું. પેલો અરજી જેવો હતો પેલો તો મારો બેટો ઓહો એનો વટ એટલે આ લંકા લાયા ચેડ તો એ લંકા જેવો થઈ ગયો ખરી વાત છે હો. હે? સાચી વાત તો પછી આ તો આપી બે ઠેરથી ભેળા રહેશે કે એટલી અચ્છા આ બધું સારું છે આમ ભાઈબંધી તો ભાઈ આપણી ખરી હો. ભાઈબંધી તો ભાઈબંધી છે જ તારે આયા જો અમે તો ચાર ના આયા છે તમે નહીં નેહરતા પણ શું કરવા રહ્યા હતા તો કરો મેઠા કાકા હવે તો રાતે ઊંઘ આવી નથી આજ તો ચમ? ઓય દુખવા ચડ્યું હા તો રાતે કોઈ ઊંઘ જ ના વિચાર આપી કાલ પણ તો- જા નહીં એટલે પણ આમ વહેલા આવો કે અને ઊંઘ આવા તારું હતા હું હુઈ ગયા મરા ઉઠ્યા એમ નહીં તમે મને એમ કહો તમારા બે કમ્પ્લીટ થઈ ગઈ એ તો કમ્પ્લીટ થઈ ગઈ DSL કમ્પ્લીટ હે તો બસ પછી એનાથી બીજું શું જોવે હા. અને આ 4 દાડા છે ગામમાં કોઈ કામ કોઈ શું પણ આ ભાર ઉલાર થાય આનું ઈ તો ભાર ઉલાર તો ભાઈ રહેવાનું રહેવાનું. આપણી હજી નક્કી કરીને જ આયા છે હજી આને મેલી નથી ચો કોઈ આલુ પરું છે તારે હે તો પછી હજી પેલા હીરું બધું કમ્પ્લીટ થાય પછી તમારે શાંતિ થાય. અલ્યા હું તો પૂછું કે જમ બને એમ હાથ પટાવે ને એમ હારું હા પણ ચો ઓલા ખગાર ની મોની જ છે ઈ તો પણ મોનવા તૈયાર જ નથી હા. જે ભોગવશે તમે જોજો ભોગવે રેર્યો છે તાણી હે? પણ ઈ તો આજે આયા ને એ હવે આવશે ચક રબડતું હાઉ આવશે હમણાં અને પેલા ભુવાજી કહેતા હતા કે આટલા પૈસા થાય આટલું ઓમ થાય આની વિધિ કરવાનું ઓમ થાય ચો ભરશો તો એને તો પૈસા આલવાનું મરવું પડ્યું બેન સાચી વાત છે જો ઉભો થઈને હેડે ભરો તો આ હાચી વાત. પેલા ના આપણે આપણા બદલે કરતા હોય અને એ નાશા ગયાના પૈસા હાલતો હોય તારે એટલું તો જોર હતું અને એને એકલા ચો હાલવા છે ના ભાગે પડતા ગોમને ને હાલવાના છે હા. મને છે હે તોય નતો માનતો જ નહીં ચોય મને હે તોય ભાઈ મોનવું પડશે ને મોને છે જ હે એ અરજી પેલી વરવા બેઠી આ બેઠી નેટ જોવે ભાગે છે. પાડ્યું છે રાગે નેટ પાડી હા જો મત પાછા ના ના અમે તો ગતું જે પછી પછા ભાગમાં આવી ઈ આલજો ભરા આલી જેવાસી બરાબર કે આલી જેવાસી તો પછી પણ આ આવશી ચારી આ ચલા ખરાબ બફોર છે વાય ને ચકો પડી છે ગોમની તારે અને સરપંચ તો આમ કે દુખે છે ને આમ છે ને હજી નહીં આયા એ લ્યો ગામના સરપંચ તારે બધા આવી ગયા છે તો હજી
પણ મને તો એવું લાગે છે કે આ ખોટું છે, પણ ના માનું ને તો એવું થાય કે આ નાસ્તિક છે, ને માનું તો ગામ વાળાનું શું થાય? શું કરું? ને મને તો આ ભૂવાય નકલી લાગે, જૂઠો લાગે છે. જેથી લઈને આયા છે આ, ને સુડવેલ તો હતી છે ના હોય, પણ આ મારા બેડા મોનછી નહીં. જીગુબા હા આયા તો આ બાનું કીધું તારી આયા ને? પણ આમ ચમ હળવા હળવા હેડે આવો છો? હજી કોણ આવી છે? સરપંચ નહીં આયા, તમે કાંઈ 3 જણા બેઠા છો. સરપંચ તો અમે હમણાં તારા આવશે. દેખાડા ખાલી સરપંચ જ દેખાડા તમારે તો બે આવવાનું ધંધો જ છે. જીગુબા, ઈન જેવા હોય ઈન દેખો હોય. કોઈ અમારા બદલે અમે બેઠા છો તો કના બદલે બેઠા? એટલે આખા ગોળ આખા બદલે ગામ છે. બદલે બેઠા છો એટલે પણ આ કેવન બનાવે શું છેડા ઘોડે આવે છે આમ સુખ શાંતિ રાખ આ આગળ આવું હોય એટલે આ તો કોઈનું સારું કર્યું નહીં, કરવાના નહીં. સાચી વાત સારું છે. કરવા બદલે દા ઓય આયા છો. એ આ બપોરે ના સાલે આયા હશી. શું પણ હા કે તેમ થાય ને આબુ પડે મીટિંગ રાખી હોય ને પછી વેરે જાન તમે આવો શું કામની? તો આઈ ગયા ને ટાઈમો ટાઈમ. હજી જે સરપંચ આયા કે કોઈ બીજું કોઈ આવ્યું છે? 1.5 કલાકથી બેઠા છો 1.5 કલાકથી તમે તો લ્યા નવરા છો, અમારા ઘરે બધું કોમ છે. શું ના, કામ ના, છે? એવા તારા પેલી ફેક્ટરીઓ હેરતી હશી. શું કામ હશે તમને ખબર છે જીગુબા? હા લુગડા ધોતા હશી. બસ બીજું કોમ હા એટલે આ લુગડા નહીં, આ ઢોરાનું બધું ના કરવું પડે? આ ઢોરા કોઈ તમારે એકલા જ છે અમે કોઈ અરજીને ધક્કા પાડ્યા અમારે છે? હવે તમારે બે બેસી આ કોઈ છે તમારા વી તારે 15 સી મારે. અને ધોરણ ક્યાંના બદલે કરો? આમાં બદલે કરો છો કોઈ? કોમ કરતા હશે અને- તમારે બદલા કરો છો. તમે એને બદલે કરીને તો આવવું પડે ને. પણ આ ગોમ ભરાઈને બેહો તો હારા લાગો કોક. આ કેટલા વાગ્યા છે 1.5 તારી હવે વાંધો નહીં, હેડો જે કોમની વાત કરો. કોમની વાત તો ખબર છે નહીં તમને. તાણે આ બધી વસ્તુ લઈને ભેળી કરવાની છે, ફાળો નાખવો પડશે હવે. ઓએ 1 કિલો ચોદી અને 1.5 લાખ રોકડા. એ કરવું પડશે કમ્પ્લીટ ઓએ કેટલા થાય બા, જીગુબા? 1 કિલો જ્વારીના 2.5 લાખ હા અને 1.5 લાખ પેલા એટલે 4 લાખ છે આમ 4 લાખ છે. કોણ હાલશે આટલા બધા પૈસા? બધા આપી. બધાયને આલવાના છે. પણ પેલા સરપંચ આ તો ઘણા નહીં પડે. હે તમે જ કોક કહો. હમણાં આવશે પણ શું સરપંચ. કહું, આમાં ઉભા રહે છે આલવું પડશે ખર્ચો તો. બધાયને ભાજી પડતું જે આવે એ આલવાન છે. હા. પણ તાર એકલા જો આલવાન છે. હે હા આ સરપંચ સરપંચ આવતા હશે. હવે સરપંચ સરપંચ હવે વિચાર આવે છે એટલે આમ શું કરી તરફો તડકો આવે છે યોકી તારે જીગુબા એ જીગુબા હા આરા ઓમ ને ઓમ કરશે નહીં તો આ વેળા વટી જાય પછી. સાચી વાત છે પણ હવે શું ઓએ. કરવું કોઈ મેઠા અને તમે- વિચાર થાય એ પછી. મેઠા કાકા, તમે મન પૂછો ને, હજી તો સરપંચ નહીં આયા, જે આ ભણો આવ્યો. પણ આ સરપંચ ની ચો મિલ્યા સરપંચ ની શું વાત કરું તમને? તમ આશીર્વાદ મને ઊંઘવા નહીં જીતો એની તો. ભણી શું જીગુબા? અરે આશીર્વાદ ઓમથી ઓમ ભગડા કરી ઓમ કેટી દુખે ને ઓમથી ઓમ ફેરવે, જેમ જણો છોકરાને આપી ના ફેરવો રાતના હા. એમ ફેરવીને અત્યારમાં દવાખાને પકડ્યા મેં. હે પણ અલ્યા તને જ્યાં ખબર પડતી નહીં એ સરપંચને તારા મોમાને જ્યાં ખબર પડતી નથી કે તારું કોમ નતું અહીંયાનું કોમ હતું પણ નથી મને દવાખાને પડે, હવે ચમચમ લઈને આવો ઈ અંદર. જીગુબા ફેર નતો પડી ગયો 2 દાડા. પડી ગયો તમે મેં ફેર કીધું તાર તો 2 દાડા વધારે ખમી જાવ હોત તો. અલ્યા એ જાવું પડે, દવાખાને જાવું પડે. એમને મહિનો છે તમે સરપંચ ની. અલ્યા પણ આ દવાખાનું પેલી ફૂડવેલ કરાવે છે કેમ સમજતો નથી દવાખાને જવાની જરૂર જ નથી. 2 દાડા ખમી જવાનું હતું. હા અલ્યા તોય દવાખાને જાવું પડે. ના જમો હવે દવાખાને તારે ફૂડવેલ પાડો બનીને આવી હતી ને ભેટવાય તો ફૂડવેલ જ ઘે હા તારી મોનતો નથી અને આ જો ભાઈ હવે તારા મોમાની ઘેર બરું આપણે પૈસા કેટલા થાય છે 4 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા. તો મેઠા કાકા હા એક કોમ કરે તો બોલો. હે આપણે 4 લાખ રૂપિયા છે તો આ એમ કે છે ખેગા કે આટલા બધા પૈસા હોય અમને તેમ નહીં અડધા પૈસા 4 લાખમાંથી આપણે જે આપણે આ 5 જણા છે કેટલા જણા છે 1 2 3 4 ની સરપંચ 5 બોસ તો પોસાના ભાગમાં અડધા પૈસા આપણે 5 જણા લેરા બરાબર છે. અને અડધા પૈસા કોણ વાળા છે? હા. ના ચાલે ચાલે. તો તો ઉભો છો. સરપંચ આવશે ઈ દાડે નાય થાય. ઈ દાડે પૈસા આવશે. બેસકી ખબર અલે સરપંચ આવશે પણ ભોણો આવ્યો છે કે સરપંચ તો દવાખાને પડે, ત્યાંથી આવશે હાલ. સરપંચ આવશે ઈ દાડે થાય. આ વને પૈસા નથી આલવા મેઠા કાકા પૈસા ઓવે આ નીમો ને આ ગામનું હારું નહીં વિચારતો આમ કદાચ થઈને હું જાતો રહ્યો ને કદાચ ગામમાં કોઈ મરી જાય કોઈ થાય તો મારા ઉપર જ આવશે, એના કરતા મારે બેહવું જ પડશે.
મોની જો આવો ને. ઘરે રો ઓએ ભાઈ સરપંચની જવાબદારી કોણ લે હે હે જો ભણા ઓમાં તું નથી પણ તારા મોમાને તારે કહેવાનું છે કે આપણા ભાગમાં જેટલા પૈસા આવે છે ભાઈ અચેકાના ભાગમાં પછી આપણે 2 લાખ ગોમના કાઢી દો તો 2 લાખ વધી આપણે 40,000 આવી 40,000 ઓએ તો સરપંચને કહે દે કરું કે 40,000 રૂપિયા લઈ અને કાલે આવી રહ્યા હા. બરોબર અને ખેકાર તમને 40,000 રૂપિયા અને વાહના તમારા મહેલાના ઉઘરાવજો બરા તમે પણ કેજી ભાઈ મગર મુલાર સમજાવજો કરો ને આગળ ફરતો વાત નહીં કરે પછી અને અડધી તમે ઓએ જો ભાઈ મારા પાસે તો હાલ ગેટ નથી પણ એ પેલી ભેપ હવે અમે કરી છે ને એ વેચવી પડશે ઈ તો તું હાલ 2 વેચે ને પછી તારે 4 ભેંસો આવશે અરે આખો તબેલો ભરે જાહે તું 15 દાડી 70,000 નું દૂધ ભરાય શું કેવું સાચી વાત છે તો? મેઠા કાકા હા મારા પાસે હમણાં મારો બેટો વેચ નથી હો તારા પૈસાની તો ભુવા જોડે જા નહીં હા ભુવે આ બધું કીધું નહીં હા તારી જ મન ખબર હતી કે જીગુ પાના પૈસા હું વીઘો આખા પાછો કરી નો છું હા પણ તારા પૈસા હું આલજીવ જો પૈસાની ચિંતા ના કરતો પણ તું તારા મેદલાના પૈસા કેવા ઉઘરાવે અરે એમાં ભૂલ ના આવે હિસાબમાં ભૂલ ના આપી જોવે બિલકુલ ના આવે અને ખબર તમારા મેદલાના પૈસા તમારે ઉઘરાવાના છે ઈ અમાર ના જોવાનું તમારે ભાઈ. જોવાનું સમજ્યા મારે જો ભાઈ અરજી નવરો નહીં એને બે વેચવાન છે હમ. એટલે ઈ મેદલાના પૈસા તારી જવાબદારી તમે તમારો વેચ કરજો આપણા મેટલાના પૈસા હું ઉઘરાઈને મેઠા કાકા આલ્યો તમારે તો હાલવાના હશે નહીં પણ મારે તો ભાઈ મેઠો કાકો હવે બંધાણા છે જે મારે કોઈ વધો છે તારે નહીં. કોઈ ચિંતા કરવાની જરૂર નથી બસ તાર બસ તો કોઈ વધો જ નથી જો હા તારા મોમા ના પાસે 80 લાવવાના એ વાત છે. એના નહીં લેવાના ભોળાના. હજી મોમાના ઘેર રહેશે તારી આ એના લીધે તો એનો મોમો હોય આવે છે એમ તો સમજ્યો ને તારી- આ બધું ગોમ બોલે તો તમે 2 જણા થઈ તો ગોમ બગાડવા બેઠા હતા એ આગેવાનો એવા ભરાશા છે. તમે શું થોડી હાથા છો એટલે આ ગામમાં આટલો ડખો પેસી રહ્યો છે તમારી ઓછો જ ઉઘડતી નથી તારી તો તો જો વાત વેચતા હોય પણ જીગુ બા તમે મેઘના ઉઘરાવજો, હું નવરો નથી સારું તમે નેહરો તાર હો કોઈ વધો હા નહીં તમે નેહરો હો હા. અને ભણા. રોકડી આલી લાવજો રા છોકરા કેસ ભલે પોસ ઓછા આવી છે હા પણ રોકડી હવે આડું કામ કરી લઉં કમ્પ્લીટ હો ભણા, પૈસાની રાહ પગાર. નથી. ભૂલ ના આવે પાછો તેમ સર પૈસા લઈ જજો આ બધી પછી ઓળ કરવાની છે વસ્તુ અને લાવવાની છે પેલા એનું ઉભા રહેજો. મને કોઈ સમજણ નહીં પડતી જીગુભા હા તારા પૈસાની ચિંતા નહીં કરવાની હવે મને કોઈ ચિંતા નથી હો તો પછી કારણ કે હું બેઠો એટલે તારે કોઈ ચિંતા કરવાની નથી. નહીં અને તારે વખો આવે તો આપણે ભાઈ બન શું કોમ એ વાત સાચી હો. જો આપણે તો ડોહાઈ ભેળા રહેતા ડોહા. હરખોબાન છગોબાએ હા. અને આપીએ ઈ નહીં ભેળા રહેશે એ વાત સાચી તો હો. પછી નકે મેં કીધું મારું બેટું આ ચમચમ થાય મારા પાસે આ પૈસા હતા ને શું ઈ થાય તો મન ખબર હતી તારી વોશમ જેવું મન ખબર પડી જાય જીગુભા, હા. આપણી ભાઈબંધી એટલે ભાઈબંધની વાત ના થાય તો હો. પછી આપણી ભાઈબંધી જોઈને મને મેઠા કાકા પેલું ગીત યાદ આવે છે કેવું વળી હે રામ લખણની જોડી જગતમાં કોઈ શકે ના તોડી હે આપણી રામ લખણની જોડી વાહ ભાઈ વાહ સાચી વાત કે ખોટી સાચી વાત છે. હે? તો પછી કોઈ અને મેઠા કાકા હા આ બધું હવે લાવવાનું ને ઓલું બધું કમ્પ્લીટ કરવાનું એ બધું ઈ આપણે બેને કરવાનું છે એવું? સમજો તું ચિંતા છોડી દે હે? હું છું એટલે પટી ગયું તારે એ પાછા વિરોધ તો પછી નહીં કરી કે એને ટેમ હોતો નહીં કે એને લઈ જવાય નહીં આપી 2 જણા પહોંચી વળશે તો બરોબર હો નકર મારા બેટા પછી જીલે પેલા ખેગાર ની ચીવાથી ખબર છે ને ના ના ઈ આ તો બોલતા નથી પાછા જો હીરા ઈ તો આડા તો ફાટશી હા પણ નીકો મારો હોય તમે હવે એને ગોઠવાનું નથી આપણે ના શું? હો, આપણે આપણે બે ને એક થઈ અને આ ગોમની ઓળ કરવાની છે આ વસ્તુ ફટાફટ લઈ ભુવન બોલાઈને ઓળ કરવી છે એક દોનની અને મેઠા કાકા
ગમે એ કરીને દુઃખ કાઢવું કાઢવું કારણ જ. કે તમને ખબર છે તમારે મારે જેટલી વીકી છે વીચું છે તાર તો આપી મોરબી છે આ સર. અને પેલી સુરવેલ તો ઉપર બેઠી બેઠી વરદા ઉપર આહે છે હવે છે હે? અને આ મૂર્ખન દેખાતું નથી હાલ આ બધાને ફેરવે છે ને ઈ ફેરવે ઈ છે ફેરવે છે. પણ ઈયાને મારા બેટાને ખબર નહીં પડતી. અને તમે જોજો આ સુરવેલ ને જાવું પડશે અને જાવું પડશે કારણ કે મોરબી આપી છે આ સર. હા લ્યો હેડો તારે હા